રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે। હાલ તો પરસોત્તમ રૂપાલાના વિવાદમાં શાહી પણ સુકાઈ નથી। ત્યાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે વિવાદિત નિવેદન આપ્યું છે। વિસાવદરમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રજવાડાઓ વિશે વાત કરી હતી। કિરીટ પટેલે કહ્યું કે અગાઉના સમયમાં ગમે તેવી પટરાણી હોય તેની કુખેથી જ દીકરાનો જન્મ થતો, તેને રાજા બનાવવો પડતો હતો। હવે પ્રજાએ ચૂંટીને રાજા બનાવવાનો છે। હાલ આ નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે। એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે। તો આ વચ્ચે જૂનાગઢ ભાજપના જિલ્લા પ્રમુખે માફી માંગી છે। જૂનાગઢ ભાજપ પ્રમુખ કિરીટ પટેલે માફી માંગી છે। કિરીટ પટેલે રાજા રજવાડાઓ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। પહેલા પટરાણીના કુખમાંથી જન્મ થતો દીકરો રાજા બનતો તેવું નિવેદન સામે આવ્યું છે। તો હવે પ્રજાએ ચૂંટીને રાજા બનાવવાનો છે, કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું છે। વિવાદ વકરતા જિલ્લા ભાજપ પ્રમુખે માફી માંગી લીધી છે। નમસ્કાર, હું કિરીટ પટેલ, જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ। આજના વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારા ભાષણથી કોઈ સમાજને ઠેંચ પહોંચી હોય તો હું ક્ષમા માગું છું। અમારો ધ્યેય કોઈ એવા પ્રકારનો નથી। ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે। આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ। ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ, કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માગું છું। જય જય ગરવી ગુજરાત।